હાલમાં ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જડેજાનો તેમના પિતા સાથેનો વિવાદ વાયરલ થઈ રહ્યો છે। હાલમાં એક ખાનગી ગુજરાતી ન્યૂઝ વેબસાઇટ પર આવેલા એક ઇન્ટરવ્યુને સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જડેજાએ અર્થહીન અને વાહિયાત ગણાવ્યું છે। ક્રિકેટર રવિન્દ્ર જડેજાએ એક્સ પર પોસ્ટ કરીને આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું કે તેમના ધર્મપત્નીની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જડેજાના પિતાના નિવેદનને લઈને રવિન્દ્ર જડેજાએ આ નિવેદન આપ્યું છે। રવિન્દ્ર જડેજાએ ગુજરાતીમાં લખેલી એક પોસ્ટમાં પત્ની રેવાબાની છબી ખરાબ ન કરવા પર અપીલ કરી હતી। તેમણે લખ્યું કે મીડિયામાં અપાયેલા આ વાહિયાત ઇન્ટરવ્યુમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન છે અને અસત્ય છે। એક પક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારું છું। મારા ધર્મપત્નીની છબી ખરડવાના જે પ્રયાસો કરવામાં આવેલા છે તે ખરેખર નિંદનીય છે તેમજ અશોભનીય છે। મારી પાસે પણ કહેવા માટે ઘણું બધું છે જે હું પબ્લિકલી કહી શકતો નથી અને ના કહું ત્યાં સુધી જ સારું છે।